હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલ પીએમ કરવા માટેનો માલ સામાન લાવવા માટે કોઈ સાધન ના હોય, દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતું સ્ટ્રેચરનો માલ સામાન લઈ જવા માટે ઉપયોગ થઈ રહ્યો છે। ધભોઈ તાલુકાથી સૌથી મોટી રેફરલ હોસ્પિટલ 118 ગામના લોકો પોતાના ઈલાજ માટે આવતા હોય છે। આજે દવાનો જથ્થો સરકારી હોસ્પિટલમાં આવતા લઈ જવા માટે કયા કોઈ વસ્તુ ન હોય, કર્મચારીઓ દ્વારા સ્ટ્રેચર પર દવાનો જથ્થો જોવા મળી રહ્યો હોય ત્યારે સરકારી હોસ્પિટલ તંત્રની બેદરકારી જોવા મળી રહી છે। એમ કે સ્ટ્રેચર પર માત્ર દર્દીઓ માટે જ હોય છે, પણ અન્ય કામમાં પણ સરકારી હોસ્પિટલ ઉપયોગ કરી રહ્યા છે। જો ધભોઈની મોટી હોસ્પિટલમાં માલ સામાન લઈ જવા માટે નાની હાથ લારી જેવા સાધનો હોવા જરૂરી છે તેમ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી હતી। રિપોર્ટ રફીક મંસૂરી,